મ્યુનિસિપલ નોકર મંડળ દ્વારા પ્રતિક ઉપવાસ વિવિધ માંગણીઓ રજૂ કરાઈ. ફાયર કર્મચારીઓને 8 કલાકની નોકરી આપવા સહિતની માંગણીઓ સાથે વિરોધ કરાયો. અમદાવાદ મહાનગરપાલિકાના કર્મચારીઓની વિવિધ માંગણીઓને લઈને મ્યુનિસિપલ નોકર મંડળ દ્વારા પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આંદોલનમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા અને તેમની પડતર માંગણીઓ પર સત્વરે ધ્યાન આપવા માટે તંત્રને અપીલ કરી હતી. આ વિરોધ કાર્યક્રમ મહાનગરપાલિકાના કાર્યાલય નજીક યોજાયો હતો. મ્યુનિસિપલ નોકર મંડળની મુખ્ય માંગણીઓમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચાલી રહેલી કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ફાયર વિભાગના કર્મચારીઓ માટે 8 કલાકની નિશ્ચિત નોકરી આપવાની પણ માંગ કરવામાં આવી છે. મંડળનું કહેવું છે કે કોન્ટ્રાક્ટ પ્રથાના કારણે કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે અને તેમનો પૂરતો પગાર અને લાભ મળતા નથી. આ પ્રતિક ઉપવાસ બાદ મ્યુનિસિપલ નોકર મંડળે તંત્રને એક આવેદનપત્ર પણ સુપરત કર્યું છે. જો તેમની માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે તો ભવિષ્યમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ મુદ્દે તંત્ર દ્વારા આગામી દિવસોમાં શું પગલાં લેવાય છે તે જોવું રહ્યું.